પાટણ શહેરના રહીશો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। પદ્મનાથ કેનાલ પાસે કરવાની હતી ટેકનિકલ કામગીરીને પગલે અગાઉ જાહેર કરવામાં આવેલું પાણી કાપ હાલ પૂરતો રદ કરવામાં આવ્યો છે। શહેરીજનોને અગાઉની જેમ જ બંને ટાઈમ રાબેતા મુજબ જ પાણીનો પુરવઠો મળતો રહેશે। પાટણ નગરપાલિકા દ્વારા પદ્મનાથ કેનાલ પાસે ક્રોસિંગની કામગીરી હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કામગીરીને કારણે શહેરમાં આગામી 10 દિવસ સુધી માત્ર એક જ સમય પાણી આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું। હાલમાં લગ્નગાળાની સિઝન ચાલતી હોવાથી ઘરોમાં મહેમાનોની અવરજવર અને પ્રસંગોને કારણે પાણીની જરૂરિયાત વધુ રહેતી હોય છે। આ બાબતને ગંભીરતાથી લઈને પાટણ નગરપાલિકાના વોટર વર્કર્સ શાખાના ચેરમેન અનિલાબહેન મોદીએ ચીફ ઓફિસરને ખાસ રજૂઆત કરી હતી કે લગ્ન પ્રસંગોના કારણે શહેરીજનોને પાણીની તકલીફ ન પડે તે માટે હાલ પૂરતી ક્રોસિંગની કામગીરી મોકૂફ રાખવી જોઈએ। શહેરીજનોના હિતમાં કરવામાં આવેલી આ રજૂઆતને ગ્રાહ્ય રાખીને પાલિકા તંત્ર દ્વારા આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે। વોટર વર્કર્સ ચેરમેન અનિલાબહેન મોદીએ જણાવ્યું કે પાલિકા હંમેશા નાગરિકોની સુવિધાને પ્રાધાન્ય આપે છે। લગ્નગાળામાં પાણીની અછત ન સર્જાય તે હેતુથી હવે શહેરમાં બંને ટાઈમ પાણી પુરવઠો યથાવત જ રહેશે। પાટણ નગરપાલિકા દ્વારા પદ્મનાથ કેનાલ પાસે ક્રોસિંગ કરવાની કામગીરી થઈ જે અગાઉ 10 દિવસ એક ટાઈમ પાણી આપવાનું જે ચીફ ઓફિસરે નક્કી કરેલ, પરંતુ વોટર વર્ક્સના ચેરમેન તરીકે રજૂઆત કરતાં લગ્નગાળાની સિઝન હોવાથી પાટણની જનતાને તકલીફ ના પડે તે માટે હાલ પૂરતું પાણી મોકૂફ રાખવામાં આવેલ છે। 2 ટાઈમ પાણી આપવામાં આવશે, જે પાટણની જનતાને જાણ સારું વિનંતી।